નમસ્કાર, સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। આઈએએસ અધિકારીઓની મોટા પાયે બદલી, જયંત સિંહને સામાન્ય વહીવટ, જ્યારે શ્રીનિવાસનને નાણાં અને મહેસૂલ વિભાગ સોંપાયા। ગ્રામ્ય કક્ષાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના બીજા દિવસે મુખ્યમંત્રીએ નર્મદા જિલ્લાના ખેરપાડ અને વાવિયાલ ગામના બાળકોને અપાવ્યો શાળા પ્રવેશ। 100% પરિણામવાળી શાળાઓને અન્ય શાળા દત્તક લેવા આહવાન। 16 જૂનથી ગુજરાતમાં વિધિવત ચોમાસાનો પ્રારંભ થવાની આગાહી। દક્ષિણ ગુજરાતમાં વરસાદ, વલસાડમાં 4 કલાકમાં 4 ઇંચ, વાવણી કામગીરીનો આરંભ। અમદાવાદ એરપોર્ટ પર 15 જૂનથી વિઝા ઓન અરાઇવલ સુવિધા શરૂ થવાની આશા। કેન્દ્રનું જાહેરનામું બહાર પડતા થશે આરંભ। તમામ તૈયારીઓ પૂર્ણ, ગુજરાતના વ્યાપાર અને પ્રવાસન ક્ષેત્રને મળશે વેગ। જાહેર ક્ષેત્રની તમામ બેંકના સુકાનીઓ સાથે બેઠક યોજતા નાણામંત્રી અરુણ જેટલી, પ્રધાનમંત્રીએ શરૂ કરાવેલી સામાજિક સુરક્ષા આપતી ત્રણેય યોજનાઓના સફળ અમલ માટે સહકારની માગી ખાતરી। અર્થશાસ્ત્રીઓના અનુમાનોની વિરુદ્ધ, એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં વધારો। જોઈએ સમાચાર વિગતવાર। નાણામંત્રી અરુણ જેટલીએ જાહેર ક્ષેત્રની તેમજ ખાનગી ક્ષેત્રની બેંકોના વડાઓ સાથે બેઠક યોજીને બેંકોની આંતરિક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી। આ બેઠકમાં તેમણે કૃષિ દર, શિક્ષણ તથા હાઉસિંગ લોન સહિતનું ધિરાણ વધારવા વિશે ચર્ચા કરી હતી। નાણામંત્રીએ કેન્દ્ર સરકારની 3 જનસુરક્ષા યોજનાઓ, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને અટલ પેન્શન યોજનાની કામગીરીની પણ સમીક્ષા કરી હતી। સામાજિક સુરક્ષાની યોજનાઓના સફળ અમલ માટે શ્રી જેટલીએ બેંકો પાસેથી સહકાર સાથે સફળતાની ખાતરી માંગી હતી। બજેટમાં વર્ષ 2015-16માં 8.5 લાખ કરોડ રૂપિયાના કૃષિ ધિરાણનું જે લક્ષ્યાંક છે તેને પૂરું કરવા રાજ્ય સરકારો સાથે નાણામંત્રી અને નાણાં સચિવ સમીક્ષા કરશે। વ્યાજદર ઘટાડવાનો બેંકોનો આંતરિક મામલો હોવા છતાં શ્રી જેટલીએ વ્યાજદર ઘટાડવા કોશિશ કરાશે તેમ આશા વ્યક્ત કરી હતી। Reducing the stressed and the non-performing assets. The state of the credit growth, the stalled projects, the roadmap for the implementation of the Mudra Bank, the further transmission of the rate cuts by the banks. These were the broad issues which we have discussed today. એપ્રિલમાં ઔદ્યોગિક ઉત્પાદનનો વૃદ્ધિ દર 4.1% નોંધાયો હતો। જો કે અર્થશાસ્ત્રીઓ એપ્રિલમાં આઈઆઈપીમાં ઘટાડો થયાનો અંદાજ વ્યક્ત કરી રહ્યા હતા। તેમના મતે એપ્રિલમાં આઈઆઈપી ઘટીને 1.16% રહેવાની સંભાવના હતી, પણ આ અંદાજથી તદ્દન વિપરીત પરિણામ આવ્યું છે। એપ્રિલમાં આઈઆઈપીમાં 2.9%નો વધારો નોંધાયો હતો। આ અગાઉ માર્ચમાં આઈઆઈપી વૃદ્ધિ દર 2.1% નોંધાયો હતો। બીજી બાજુ રિટેલ ફુગાવો વધ્યો છે। મે મહિનામાં રિટેલ ફુગાવો વધીને 5.01% થયો હતો। આ અગાઉ એપ્રિલમાં રિટેલ ફુગાવો 4.87% હતો। ઉલ્લેખનીય છે કે મે મહિનામાં રિટેલ ફુગાવો વધવાનો અંદાજ વ્યક્ત કરાતો હતો। રાજસ્થાનના ટોંક જિલ્લામાં 50 જાનૈયાઓને લઈને જતી બસ પર વીજળીનો જીવતો વાયર પડતા કરંટ લાગવાથી 30 મુસાફરોના મોત થયા છે। ઘાયલોને સારવાર માટે તાત્કાલિક જયપુર ખસેડાયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર આ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો હતો। તેમણે કહ્યું હતું કે દુર્ઘટના હૃદયદ્રાવક છે। રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે દિલ્હી હોવા છતાં અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપી હતી। રાજ્યના આઈએએસ બેડામાં મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગઈ મોડી રાત્રે મોટા ફેરફારો સાથે 31 અધિકારીઓની બદલી કરી છે, જેમાં જયંત સિંહને સામાન્ય વહીવટ, જ્યારે કે શ્રીનિવાસનને નાણાં અને મહેસૂલ વિભાગો સોંપાયા છે। પૂનમચંદ પરમારની વન અને પર્યાવરણ વિભાગમાં બદલી કરાઈ છે, જ્યારે પી.કે. ગેરાને જીએમડીસીના એમડી બનાવાયા છે। ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાને શહેરી વિકાસનો હવાલો સોંપાયો છે। મોના કંદારને શહેરી વિકાસમાંથી ખસેડી એનિમલ હસબેન્ડરી, ગૌ સંવર્ધન, મત્સ્ય ઉદ્યોગ અને સહકાર વિભાગમાં મુકાયા છે।
જીઆઈડીસીના એમડી બીબી સ્વેનને પંચાયત વિભાગમાં ખસેડાયા છે. આ ઉપરાંત અમદાવાદના નાયબ કમિશનર થેનરસનને ખાણ ખનીજ કમિશનર, જ્યારે તનેજાને ગૃહ વિભાગ સોંપાયો છે. શ્રમ વિભાગના કમિશનર ડોક્ટર જયંતિ રવિને ગ્રામીણ વિકાસના કમિશનર બનાવાયા છે. રાજ્યમાં ગ્રામ કક્ષાનો શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ગઈકાલે નર્મદા જિલ્લામાં હતા. અહીં તેમણે જિલ્લાના અંતરિયાળ એવા ખેરપાડા અને વાવિયલ ગામના બાળકોને શાળામાં પ્રવેશ અપાવ્યો હતો. કન્યા કેળવણીના પ્રોત્સાહન અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી અંતર્ગત મુખ્યમંત્રી આનંદીબેન પટેલ નર્મદા જિલ્લામાં હતા. જિલ્લાના સાગબારા તાલુકાના ખેરપાડા અને ગરુડેશ્વર તાલુકાના વાવિયાલ ગામની શાળાના બાળકોને પ્રવેશ અપાવ્યો હતો અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે બાળકોને સ્કૂલ બેગ, રમકડા અને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે જે શાળાઓના પરિણામ 100% આવ્યા હોય તે શાળાઓએ અન્ય શાળાઓને દત્તક લેવી જોઈએ. જે શાળાઓ માધ્યમિક શાળાઓ જે 100% પરિણામ લાવે છે એવી 100% પરિણામ લાવેલી શાળાઓને એક શાળા પ્રાથમિક શાળાની સંભાળ લે, દેખરેખ રાખે, જરૂર પડે તો શનિ રવિના વધારાના વર્ગો ચલાવી પ્રાથમિક શાળા બાળકોને ઉચ્ચ શિક્ષણ આપી અને વધારે સમૃદ્ધ અને શિક્ષિત કરે એવી મારી કલ્પના છે. આપણે તો અનેક કોલેજો છે ભાઈ, તો કોઈ શહેરની અંદર કોલેજ આવેલી છે તો શહેરની અંદર આવેલી કોલેજ એ શહેરની અંદરની આવેલી એક માધ્યમિક શાળા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે તો 10મા અને 12મા ધોરણનું પરિણામ સુધારી શકાય છે અને એ જ 12મા ધોરણની પાસ થયેલા બાળકો એમની જ કોલેજમાં પ્રવેશ લેવાના છે. આ પ્રસંગે આનંદીબેન પટેલે ખેરપાડા ગામમાં વિશાળ રમતગમત સંકુલ સહિતના ઉચ્ચ પ્રાથમિક શિક્ષણ સંકુલનું લોકાર્પણ કર્યું હતું. 64 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું સેલંબા કન્યા શાળાનું મકાન અને કારેલી ગામના 70 લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન સુવિધા સાથેના મકાનનું લોકાર્પણ કર્યું હતું. આ ઉપરાંત સંબંધ સેતુ, સ્નેહ સેતુ અને સંકલ્પ સેતુ જેવા 3 શિક્ષણલક્ષી રાજ્યવ્યાપી પ્રોજેક્ટનો પ્રારંભ કરાવ્યો હતો. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. રાજ્યમાં 16મી જૂન સુધીમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થશે તેવી હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ચોમાસાનું વાતાવરણ જામી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના વલસાડમાં 4 ઇંચ, જ્યારે કુકાવાવમાં 3 ઇંચ વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત રાજ્યભરમાં વરસાદી ઝાપટાઓએ ખેડૂતોને ગેલમાં લાવી દીધા છે અને વાવણી કાર્યમાં જોતરી દીધા છે. જોઈએ એક રિપોર્ટ. બીજી તરફ ગુજરાતમાં 16મી જૂનથી વિધિવત રીતે ચોમાસાનો પ્રારંભ થશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. સાથોસાથ રાજ્યમાં સારો વરસાદ થશે તેવું હવામાન વિભાગનું અનુમાન છે. नेक्स्ट जो 5 डेज का हमारा जो फोरकास्ट है, इन जनरल हम लोग एक्सपेक्ट करते हैं कि साउथ गुजरात में स्कैटर्ड रेनफॉल, मतलब एट फ्यू प्लेसेस रेनफॉल होगा, लाइट टू मॉडरेट रेनफॉल, एंड सौराष्ट्र में भी स्कैटर्ड रेनफॉल होगा. Another thing is that क्योंकि मानसून, इट्स ए गुड न्यूज़ दैट मानसून हैज हिट मुंबई, रिच्ड मुंबई. हम एक्सपेक्ट करते हैं कि साउथ गुजरात को नेक्स्ट 4-5 डेज में मानसून ऑनसेट हो जाएगा साउथ गुजरात को, से बाय 16th or 17th आई एक्सपेक्ट. ખેડૂતો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તે મેઘરાજાની અંતે પધરામણી થતા રાજ્યના કેટલાક વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. રાજકોટ, અમરેલી, સુરત જિલ્લાઓના અનેક ગામોમાં વાવણી લાયક વરસાદ વરસી જતા ખેડૂતો દ્વારા શુભ મુહૂર્તમાં વાવણી કાર્યના શ્રી ગણેશ કરવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રના રાજકોટ અને અમરેલીમાં ખેડૂતોએ વાવણી પણ શરૂ કરી દીધી છે. અહીં મગફળી અને કપાસની વાવણી શરૂ કરી દેવામાં આવી છે. વરસાદ તો સારો થયો છે, પણ વાવણી સારી થઈ ગઈ છે. અટાણે તો કપા વવાય છે અને માંડવી વવાય છે. દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજા મહેરબાન થતા સુરત, વલસાડ અને આસપાસના વિસ્તારોના ખેડૂતોએ વાવણી આરંભી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગર સહિતના પાકોની મોટા પાયે વાવણી શરૂ થઈ ગઈ છે. ત્યાં ઉયાની કલ્ટિવેટરની ખેડૂતની કામ ચાલે છે વરસાદ આવવાનો એટલે. વરસાદની આગાહી, વાદળો ઘેરાઈ રહ્યા છે, એની વચ્ચે મારી ખેત તૈયાર કરવા માટે ટ્રેક્ટરની રોટરીઓ ફેરવી રહ્યો છું. હવામાન વિભાગે ગુજરાતમાં સારા વરસાદનું અનુમાન કરતા ખેડૂતો ગેલમાં આવી ગયા છે અને સારા વર્ષની આશા સાથે ઉત્સાહભેર ખેતી કામમાં જોતરાઈ ગયા છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારમાં વરસાદનું આગમન થયું છે, છતાં સુરેન્દ્રનગર તથા કચ્છ જેવા જિલ્લાઓ હજુ મેઘમહેરથી વંચિત છે. ત્યારે આ જિલ્લાના ખેડૂતો નર્મદા કેનાલના કમાન્ડ એરિયામાં સિંચાઈનું પાણી આપવાની તાજેતરમાં કરાયેલ રાજ્ય સરકારની જાહેરાતને આવકારી રહ્યા છે.
સુરેન્દ્રનગરના ખેડૂતોએ પ્રતિભાવ આપતા જણાવ્યું કે આનાથી કપાસના વાવેતરને લાભ થશે. ગુજરાત સરકારે જે કેનાલમાંથી પાણી લેવાની છૂટ આપી છે તેના માટે અમારા ખેડૂતો માટે બધા માટે બહુ આવકાર્ય નિર્ણય લીધો છે ગુજરાત સરકારે. એનાથી અમારે કપાસના પાક ને એ બધા પાકમાં વરસાદ ન પડે તો તે કેનાલના હિસાબે અમને ફાયદો થશે. ખાસ કરી આપણો જિલ્લો જે છે એ પછાત જિલ્લો છે. ખેડૂતો જે છે એ પાણીથી બહુ મૂંઝાય છે. કૂવાના પાણીના તળાવના તળ નીચા હોઈ ગયા છે. ઇરિગેશનને કારણે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને વધુમાં વધુ લાભ જે મળ્યો જે છે અને સમગ્ર ઉત્પાદન જે છે એ આ જિલ્લાનું જે છે એ વધશે. આનાથી અમારે ખેતીવાડીને કપાસ ને બધું સારું થશે. એ બોર ઉપર આધારિત હતો. હવે આ સરકારે જે કેનાલમાંથી પાણી લેવાની છૂટ આપી છે એના માટેથી હવે અમે ત્રણેય પાક લઈ શકશું. એનાથી અમારે રોજીરોટી અને ઉત્પાદનમાં ઘણો ફાયદો થશે. અમદાવાદ એરપોર્ટને હવે એક નવી સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. 15મી જૂનથી વિદેશીઓને વિઝા ઓન અરાઇવલ આપવામાં આવશે. તમામ તૈયારીઓ થઈ ચૂકી છે. ઇંતજાર છે માત્ર કેન્દ્ર સરકાર દ્વારા જાહેરનામાનો. અગાઉ વિદેશથી આવતા પ્રવાસીઓ માટે દિલ્હી, મુંબઈ સહિતના 4 મેટ્રો શહેરોમાં જ આ સુવિધા હતી. સરકારની નવી નીતિને કારણે હવે અમદાવાદ સહિત દેશના અન્ય 7 શહેરોમાં આ સેવા શરૂ થશે, જેમાં અમૃતસર, જયપુર, વારાણસી જેવા શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ એરપોર્ટ ઉપર આ માટે 4 વધારાના કાઉન્ટર અને પ્રી ઇમિગ્રેશન એરિયા પણ બનાવવામાં આવ્યો છે. આ સુવિધાને કારણે ગુજરાતમાં વ્યાપાર અને પ્રવાસન ઉદ્યોગને વેગ મળશે. और रिलेटेड आईटी वर्क और फर्नीचर वो सब कर लिया गया है और जैसे ही गवर्नमेंट ऑफ इंडिया का नोटिफिकेशन आएगा ETVY की फैसिलिटी अहमदाबाद से चालू होने के लिए पूरी तरह से तैयार है और इससे फ़ायदा पैसेंजर्स, टूरिस्ट को और आने वाले जो फॉरेनर्स हैं उनको काफ़ी होने की उम्मीद है कि वीज़ा ऑन अराइवल होने से उनको एक एडिशनल फैसिलिटी होगी अहमदाबाद में आने से और इससे लोकल टूरिस्ट और बिजनेस को बूस्ट मिलेगा. હવે યુવાનોને રોજગારી માટે દૂર નહીં જવું પડે, કારણ કે પ્રતિભાવાળા યુવાનોને તેમની કોલેજમાં જ કેમ્પસ ઇન્ટરવ્યૂ યોજીને કેટલીક કંપનીઓ પોતાને અનુરૂપ કર્મચારીઓને પસંદ કરી રહી છે. ગોધરાની એક ઇજનેરી કોલેજમાં આવી જ એક કંપનીએ કેમ્પસ ઇન્ટરવ્યૂ કર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મેક ઇન ઇન્ડિયાના વિચારને વેગવંતો બનાવવા અનેક કંપનીઓ આગળ આવી રહી છે. આવી કંપનીઓ નવા એકમો સ્થાપી રહી છે અને કાર્યરત એકમોનું વિસ્તરણ કરી રહી છે, જેના માટે કૌશલ્ય ધરાવતા કર્મચારીઓને રોજગારી પૂરી પાડી રહી છે. જે અંતર્ગત યુનિવર્સલ ગ્રુપ ઓફ કંપનીઝ દ્વારા પંચમહાલ જિલ્લાના ગોધરામાં આવેલી એક ઇજનેરી કોલેજમાં કેમ્પસ इंटरव्यू યોજાયા હતા. आज हम यहाँ ओम इंस्टीट्यूट गोधरा में आए हैं, जहाँ से हमने काफ़ी इंजीनियर स्टूडेंट्स के इंटरव्यूज़ लिए हैं और काफ़ी अच्छे प्रोफाइल्स हमको मिले हैं और काफ़ी लोग हमने हमारी कंपनी के लिए रिक्रूट भी किया है. કંપનીઓ દ્વારા કેમ્પસમાં જ ઇન્ટરવ્યૂ થતા રોજગારીની તકો હવે કોલેજ સુધી આવી ગઈ હોવાની વાત ગોધરાની ઇજનેરી કોલેજના સંચાલકોએ કરી હતી. મને ગર્વ છે કે આ જે સ્કિલ લેબર જે છે એને સપ્લાય કરવામાં અમારી સંસ્થા પણ એના ભાગરૂપે પોતાના જે વિદ્યાર્થીઓ છે એને તૈયાર કરી અને આગળ આવી રહી છે. ગુજરાતના ઘણા બધા ઔદ્યોગિક સાહસોના પ્રતિનિધિઓ આજે અમારી સંસ્થામાં આવ્યા છે. કેમ્પસ ઇન્ટરવ્યુને કારણે વિદ્યાર્થીઓમાં પણ નવી કારકિર્દી માટે આશાનો સંચાર જોવા મળતો હતો. વિદ્યાર્થીઓએ રોજગારી સરળતાથી મળી જશે તેવી આશા વ્યક્ત કરી હતી. फिलहाल मैं 8th सेम EC ने कर रही हूँ. प्रधानमंत्री की मेक इन इंडिया योजना के कारण जो स्किल लेबर की डिमांड बढ़ रही है, क्योंकि नई नई कंपनीज अलग अलग प्रोडक्ट्स लॉन्च कर रही है. सो उसके कारण जो स्किल लेबर की डिमांड बढ़ रही है, तो मुझे लगता है कि मेरा सिलेक्शन भी होगा. एब्रॉड से आने वाली कंपनियाँ. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.